વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ રહેણાંક અને કમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારાઓને નોટિસ પાઠવી રહી છે અને જો બાકી વેરો ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કડક કાર્યવાહીની ચેતવણી આપી। આ વિશે વાત કરતા કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે રહેણાંક અને કમર્શિયલ વેરો નહીં ભરનારાઓની મિલકતને સીલ મરાશે। તમામને બાકી વેરો 31મી માર્ચ સુધી ભરી દેવાની સૂચના અપાઈ છે। કોર્પોરેશન દ્વારા વેરા વસૂલી માટે ખાસ ટીમ પણ બનાવાઈ છે। ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કોર્પોરેશન દ્વારા ટેક્સ પેટે 724 કરોડ રૂપિયા વસૂલવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે અત્યાર સુધીમાં 625 કરોડ રૂપિયાની ટેક્સ પેટે વસૂલાત થઈ છે। બધા જ પ્રકારના ટેક્સ, વોટરવેઝ, સિવેજ, કન્વીનિયન્સી ટેક્સ, બધા ટેક્સ જે અમે ગયા વર્ષના બજેટમાં જે આવક આ વર્ષે કેટલી આવે એનો જે અંદાજ 24-25 વર્ષના બજેટમાં કર્યો હતો એ 724 કરોડ હતો। એટલે જે અત્યાર સુધીનું જે રિયલાઇઝેશન છે માર્ચ 10 સુધીનું એ લગભગ 624-25 કરોડની આજુબાજુનું છે। એટલે 100 કરોડ રૂપિયા વધારે રિયલાઇઝ અમારે નેક્સ્ટ 20 દિવસમાં કરવાના થતા હતા।